કાકણોલ ગામના વતની વિક્રમભાઈ જે તે સમયે આપણા કિસાન આંદોલનમાં શહીદ થયા હતા, તેમને સ્ટેજ ઉપર સ્થાન આપીને આપણે આપણા વિક્રમભાઈ શહીદ વીરના ભાઈ અને એમનો પરિવાર એમના હાથેથી આપણા સ્ટેજ ઉપર વિક્રમભાઈને બેસાડીને એમની સાક્ષીએ આપણે આપણો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। शहीदों अमर रहो, जब तक सूरज चांद रहेगा विक्रम तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा विक्रम तेरा नाम रहेगा। इनका दर्द कैसे बांटे, गमों के पहाड़ को, शहीद विक्रम भाई को शत शत नमन, शत शत नमन। जय जवान, जय जवान। हमें खूब खूब सरस अपनी आ खेडूतनी दीकरीनो खूब खूब आभार। હવે ધરતી માતાનો પોતાનો ખેડૂત પુત્રનો સંદેશ લઈને આવી રહી છે વજરા રાજેશભાઈ પટેલ, ગામ હરિયોલ। ઝડપથી આપણે આવીશું અને સમય અનુસાર આપણે પોતાનો વાત રજૂ કરીશું। राजेश कुमार ईश्वरभाई ની કિસાન પુત્રી વજરા આજે અહીં હુડા સમિતિના વડીલો ભાષણ આપવાના છે। મોટા મોટા તજજ્ઞો કાયદાની વાતો કરવાના છે। હું કાયદો જાણતી નથી, હું જીડીસીઆર પણ નથી જાણતી, હું ટીપી સ્ક્રિપ્ટ પણ નથી જાણતી। હું જાણું છું તો બસ એટલું જ જાણું છું કે જે માટીમાં હું રમી, જે માટીમાં મારા બાપ દાદાએ લોહી પસીનો એક કરીને અમને મોટા કર્યા છે, જે માટીમાં ઉગેલું અનાજ ખાઈને હું મોટી થઈ છું, એ જ માટી પર, એ જ માં પર આજે કોઈ ખુડા નામનો રાક્ષસ તરાપ મારવા બેઠો છે। સાહેબ, તરાપ મારવા બેઠો છે। આજે સત્તામાં બેઠેલા સાહેબોને લાગતું હશે કે આ તો માત્ર બાળક છે, આ શું જાણવાનું। સાહેબ, હું બાળક છું એટલે જ બધું જાણું છું। હું જાણું છું કે મારા બાપના ચહેરા પર ચિંતાની રેખાઓ કેમ છે। હું જાણું છું કે મારી માની આંખોમાં આજે ઊંઘ કેમ નથી। કારણ કે હા તમે જ અમારા મોઢામાંથી કોળીઓ છીનવવા આવ્યા છો, તમે અમારી છત છીનવવા આવ્યા છો। આજે હું એ લોકોને સવાલ પૂછવા આવી છું જેઓ મોટી મોટી વાતો કરે છે, જેઓ રાષ્ટ્રવાદની વાતો કરે છે, જેઓ સંસ્કૃતિની વાતો કરે છે। મેં મારા પાઠ્યપુસ્તકમાં વાંચ્યું અને મેં મારા વડીલો પાસેથી સાંભળ્યું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું નામ। સાંભળ્યું છે તમે સૌ લોકો એમનું નામ? પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે એક મહાન વિચારક હતા, જેમની વિચારધારા પર આજની સરકાર ચાલે છે એવું એ લોકો માને છે। એ પંડિત દીનદયાળજીએ શેનું સપનું જોયું હતું? એ પંડિત દીનદયાળજીએ સપનું જોયું હતું એક અટલ ગામનું। શું હતું આ અટલ ગામ? એમનું વિઝન હતું ગામડું સ્વાવલંબી બને, ગામડું આત્મનિર્ભર બને, ગામડું શહેર પર નિર્ભર ન રહે। એમનું સૂત્ર હતું ગામ પ્રથમ, દેશનો વિકાસ ગામડાથી શરૂ થાય। ગામડામાં ખેતી હોય, ગામડામાં ઉદ્યોગ હોય, ગામડામાં શિક્ષણ અને આરોગ્ય હોય। અને તમે શું કરી રહ્યા છો? તમે ગામડાને અટલ બનાવી રહ્યા છો કે
ગામડાની અંદર શહેર જેવી સુવિધાઓ આપવી, ગામડાનો આત્મા જાળવી રાખીને ત્યાં વિકાસ પહોંચાડવો. હું પૂછું છું આ હુડાવાળા સાહેબોને, આ 11 ગામોમાં તમે કઈ કઈ સુવિધાઓ આપી? આ હુડા લાવતા પહેલા તમે અમારા ગામમાં રસ્તા, ગટર, પાણી, લાઈટ, હોસ્પિટલ, સ્કૂલ બધું આપી દીધું? ના, સુવિધાઓ આપવાના નામે શૂન્ય, પણ અમારી જમીન પડાવી લેવાના નામે હીરો. આ રૂબન મિશન નથી સાહેબ, આ તો અર્બન લૂંટ મિશન છે. આ ગામડાને સુવિધા આપવાનો નહીં, પણ શહેરના અમીરોને જમીન આપવાનો પ્લાન છે. મને આજે એ સમજાતું નથી કે જે પાર્ટી, જે વિચારધારા ગ્રામ સ્વરાજ્યની વાતો કરતી હતી, જે મહાત્મા ગાંધી અને દીનદયાળજીના વિચારોને પોતાની ગણાવતી હતી, એ જ પાર્ટી આજે ગામડાની દુશ્મન કેમ બની ગઈ છે? કેમ કે હા, તેમની હવે બુરી નજર ફળદ્રુપ જમીન પર પડી ગઈ છે. ત્યાં તેમને કોન્ક્રીટનું જંગલ ઊભું કરવું છે, જેમાં તેમના મળતિયાઓ થકી પોતાનો સ્વાર્થ પૂરો કરવા માંગે છે. આજે જે હુડા લાવવામાં આવ્યું છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ની વિચારધારા નથી. સંઘ તો ગામડાને, ખેડૂતને અને સ્વદેશીને મજબૂત કરવાની વાત કરે છે. આ હુડા તો વિદેશી મોડેલ છે, જે ગરીબ ખેડૂતની જમીન છીનવીને અમીરોની તિજોરી ભરે છે. સાહેબો કહે છે વિકાસ થશે. કોનો વિકાસ? મને કહો, કોનો વિકાસ? ટેલ મી હુઝ ડેવલપમેન્ટ? આ 11 ગામના ખેડૂતો આજે આધુનિક ખેતી કરે છે, બટાકા, ઘઉં, મગફળી પકવીને આખા ગુજરાતનું પેટ ભરે છે. એ ખેતી બંધ કરીને તમે કયો વિકાસ કરાવો છો? શું ખેતી કરવી એ એક વિકાસ નથી? શું દેશને અનાજ આપવું એ એક વિકાસ નથી? આ હુડાનો પ્લાન કહે છે અમારી 40% જમીન કપાતમાં જશે. 40%? અરે સાહેબ, તમારી 40% ખુરશી કાપી લઈએ તો ચાલશે તમને? તમારી 40% તિજોરી લઈ લઈએ તો ચાલશે તમને? જે ખેડૂત પાસે માત્ર 2 વીઘા જમીન છે એની પાસે શું બચશે? એ શું ખાશે? એના છોકરાઓને શું ખવડાવશે? એને મજૂરી કરવા જવાનું? કોના ખેતરમાં? ખેતર તો તમે રહેવા જ દેવાના નથી. અને આ વિકાસ કોના માટે? શું હિંમતનગર શહેર અત્યારે શ્વાસ નથી લઈ રહ્યું? શહેરમાં જગ્યા ખૂટી પડી છે. આજુબાજુના મોટા શહેરો મહેસાણા, પાટણ, પાલનપુર જ્યાં હજી સત્તા મંડળો નથી સપાટ, અને હિંમતનગર જેવા શાંત શહેરમાં જ્યાં કોઈ મોટો ઉદ્યોગ નથી, જ્યાં કોઈ મોટી વસ્તી નથી, ત્યાં આગળ 50 વર્ષ આગળનો પ્લાન બનાવીને અમારી જમીન હડપવાનું ષડયંત્ર કેમ? વાત કારણ એક જ છે સાહેબ, એક જ. અમુક મોટા માથાઓને, અમુક બિલ્ડરોને, અમુક નેતાઓના મળતિયાઓને આ લીલી જમીનો દેખાઈ ગઈ છે. એમને અહીં ફાર્મ હાઉસ બનાવવા છે, એમને અહીં પ્લોટિંગ પાડીને વેચવું છે, એમને ખેડૂતના લોહી પર પોતાના મહેલ ચડવા છે. પણ એ લોકો કાન ખોલીને સાંભળી લેજો, અને ગાંધીનગરમાં એસીમાં બેસેલા સાહેબો પણ સાંભળી લેજો. હું બાળક છું, પણ હું એકલી નથી. મારી પાછળ આખા તાલુકાની અને જરૂર જણાતો આખા ગુજરાતની તાકાત ઊભી છે. આ ખેડૂતોની તાકાત ઊભી છે. આ જમીન અમારા બાપ દાદાની છે, આ જમીન અમારી છે, અને આ જમીન અમારા છોકરાઓની રહેશે. તમે દીનદયાળ ઉપાધ્યાયનું અપમાન કર્યું છે, તમે શ્યામ પ્રસાદ મુખર્જીનું અપમાન કર્યું છે, તમે ભાજપ અને સંઘની મૂળ વિચારધારાનો દ્રોહ કર્યો છે, તમે ખેડૂત સાથે છળ કર્યો છે. આજે હું આ 11 ગામોની દીકરી તમને ચેતવણી આપું છું. આઈ એમ વોર્નિંગ યુ. આ કાળો કાયદો હુડો પાછો ખેંચી લો. અમારા ગામને અટલ ગામ રહેવા દો. નષ્ટ ગામ ન બનાવો. ખેડૂતના ધીરજની પરીક્ષા ના લો. જો તમે નહીં માનો તો આગની બુઝાશે નહીં, આ આંદોલન અટકશે નહીં. અમે અમારી માટી માટે લોહી આપવા તૈયાર છીએ, પણ એક ઇંચ જમીન આપવા તૈયાર નથી સાહેબ. આ લડાઈ ખાલી 11 ગામના ખેડૂતોની નથી, આ લડાઈ ગુજરાતના દરેક ખેડૂતોની છે. આ લડાઈ ખેડૂતના અસ્તિત્વની છે. અને યાદ રાખજો, ખુરશી પર બેઠેલા લોકો, ખેડૂત જ્યારે હળ ચલાવે છે ને ત્યારે દુનિયાનું પેટ ભરાય છે, પણ એ જ ખેડૂત જ્યારે હળ છોડીને રસ્તા પર ઉતરે છે ને ત્યારે મોટી મોટી સલ્તનતો ઉથલી જાય છે.
सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। देखना है जोर कितना बाजुए कातिल में है। पहिरों को सुनाने के लिए धमाकों की जरूरत नहीं होती। पहिरों को सुनाने के लिए धमाकों की जरूरत नहीं होती। उनके लिए सभी किसानों की आवाज ही काफी है। बोलो हमारी साथे, खेडूत एकता जिंदाबाद, कूड़ो हटाओ, खेडूत एकता जिंदाबाद, कूड़ो हटाओ, જમીન બચાવો। આપણા દિલમાં ખૂબ જ સરસ, આપણા દિલમાં જે હુડા સામેનો રોષ છે એ આગ એમની પ્રચંડ છે કે આ માફાના છાંટા એને ઠારી ન શકે। આગમાં જીવ હોવાનું આ છાંટા કામ કરશે। આપણે ભીંજાઈ ગયા છીએ, હવે પગડી પર જવાનું છે તો આપણું જગ્યા તો ખાસ સાબરકાંઠા વિસ્તારના જે ખેડૂતો છે તે અહીં ચિંતામાં મુકાયા છે, કારણ કે હુડાને લઈને પોતાની જમીન 40% કપાતમાં જવાની છે, જેને લઈને આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદમાં પણ ખેડૂતો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને અહીં પોતાની જમીનના વિવાદ માટે જે છે તે અહીં એકત્રિત થયા છે। અને કેટલાક જે મહિલાઓ છે, ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। જે ચાલુ વરસાદમાં પણ અહીં ઉપસ્થિત છો, આપ ખેડૂત જમીન બચાવવા માટે શું કહેશો? અમારે ખેડૂતોની જમીન જાય છે, વરસાદ આવશે કે કોઈ આવશે, અમારે હુડા ના જોઈએ તો ના જ જોઈએ અમારે। તો ખાસ અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, તમારી જમીન જઈ રહી છે જે છે તે હુડામાં, શું બચાવવા માટે શું પ્રયત્નો કરશો? બોલો જમીન બચાવવા માટે અમારું જીવ જાય છતો પણ અમે આપી દઈશું, પણ જમીન બચાવવાની છે જ। વરસાદ પડી રહ્યો છે, આપ જોઈ શકો છો। કેમેરા પર્સન જયને કહીશ કે બતાવે કે મંડપમાં વરસાદ પડી રહ્યો છે। પલળતા વરસાદમાં પણ અહીં ખેડૂતો જે છે તે ખાસ અહીં ઉપસ્થિત છે અને ખાસ આ જે આંદોલન છે જે ખેડૂતોનું ઉગ્ર બન્યું છે, કારણ કે શું કહેશો કાકા, જે રીતે જમીન જે તમારી કપાતમાં જઈ રહી છે, હુડાનો વિરોધ 2 વર્ષ પહેલા થયો હતો, સ્થગિત કરવામાં આવ્યું, તો ફરી એકવાર હુડા આવી રહ્યું છે, કેટલો ખેડૂતો માટે દુઃખની વાત? ખેડૂતો માટે એટલા બધા દુઃખની વાત છે કે ખેડૂત 40% જમીન જો જતી રહે તો ખેડૂતો પાસે શું બચે? હિંમતનગર અને આજુબાજુમાં આજે એટલી જમીન એને થેલી પડી છે, તો નવી જમીન હુડામાં ક્યાં નાખવાની જરૂર છે? ખેડૂતોમાં વિરોધ છે। ખેડૂતોની દીકરીઓ પણ અહીં જે આ સંમેલનમાં સ્પીચ આપી રહી હતી, કહી રહી હતી કે અમારા જે ખેડૂત જે માતા પિતા છે તેમની વેદના અમે સમજીએ છીએ અને આ જમીન અમારી છે, હુડાને અમે અહીં નહીં લાવીએ, હર હાલમાં તેનો વિરોધ કરીશું, કંઈ પણ થાય, પરંતુ હુડાને જે છે તે હિંમતનગર સાબરકાંઠા વિસ્તારમાં સ્થાન નહીં આપીએ। મિત્રો, આ કોઈ ચૂંટણી લડવાનું ક્ષેત્ર નથી, પણ ચૂંટણી લડી લેવાની આવા તો ના પણ નથી, અવયવોને છોડવાના નથી। જપ્પા ભેરી દોરા કાઢી 25 વર્ષથી આપણને ફોલાયા છે। મિત્રો, હવે જો પત્રકાર મિત્રો, મારી ટેવ છે હલવાની, આમ જાઉં તો ઉતારી લેજું, મને એક જગ્યાએ ફાવે એવું નથી, પણ મારી ટેવમાં રોક્યો તો મજા આવે નહીં। મિત્રો, મારા ખેડૂતો, આ મારી બહેનો જે આવી છે ને, જીઓના નેહાકા લેનારાનું હાથે પેઢી નખો જજો। આ જે ખેડૂતો વરસાદમાં આવ્યા છે, જીઓના નેહાકા લેનારાનું હાથે પેઢી નખો જજો। અને ભાઈ, કોઈ તો મને કહું, પુણ્યમાં ભરવાની જરૂર નથી, આ લોકોની વાપરી ખાઓ, પુણ્યમ ભર્યા કશો પરિવાર ના આવે, અને પુણ્યમ ભરવાની જરૂર નથી, ખેડૂતોને સંતોષી જીતવા છે। અરે મારા બેટા, મગફળીઓ લેવી છે, હજી 1 તારીખે ચાલુ કરીએ, તમારા કાકોના ઘરમાં દિવાળી છે એ રીતે કરવાની, 1200 ને 800 રૂપિયા વેચી ખાઈ પછી હું તમારું ફોટું લેવાનું છે, અને લેવી છે તો 1 ઓક્ટોબરે છે નહીં। કાલે મને એક જણો કે કોથળા નથી તો મારા ભાવવાળાના લાવી દેવા છે,
કોથળા નથી તો હોય ક્યાંથી લેવું છે? એક જ રસ્તો છે, માર્કેટમાં વેપારી 1250 તો બાકીના ઉપર 200 તમે રોકડા ચૂકવી દો એટલે વાત પૂરી થઈ ગઈ. એ શું તમારે રજીસ્ટ્રેશનની રાહ જોવાની? એ તમારે ક્યાં રજીસ્ટ્રેશન કરવાનું છે? અને કોઈ આ ખેડૂતોને મફળીઓ લઈને આપવાનો છે, જેને નથી એ તો આપવાનો નથી. અત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો જે બોલું છે ને એનો હૃદય રૂ છે. આ મારા જિલ્લાનો હૃદય રૂ છે, પણ હજી થોડો કાઠો છે. મિત્રો, બહેનો, મારી માતાઓ, હું ગામડે ગામડે ફર્યો છું અને ગામડે થી પ્રતિભાવો લાવ્યો છું. તો બાજુ બન્યા છે. હિયાર હુડો લઈને ફરતી થઈ ગઈ છે અને પાછી કે મૂળ આવ્યો છું, મૂળ આવ્યો છું. હું લાવ્યો છું હું લાવ્યો છે હુડો તું નહીં. અમે હુડાને એકેલી લઈ વેરી જે કિલોના મૂકી આવવાના છે. અને આ બાજુ જે છે હુડાવાળા એને સાબરમતી નદી મેં જવાના છે. બાકી હુડાને હોસોડવાના. તમે બધા ચિંતિત ના થતા. હુડો તો રદ થવાનો છે ને. અને આટલી વસ્તી જીસીબી આગળ હોઈ જાય ને તો મોદી સાહેબ ને મોદી મેં હવારે મોદી સાહેબ ને ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તમે જેના ઘેર હિંમતનગર ભૂતકાળમાં રોકાયેલા હતા એના ઘેર જઈ પૂછ્યો કે હુડામાં આ તાલુકાની લાયો કેટલી છે. જેના ઘેર રોકવાના હતા એક કંપામાં રોકવાના હતા કોણિયોલમાં પૂછ્યો કે હુડામાં કેટલોની લાયો છે. મોદી તો વિચારો સીધો છે, ગણતો એ ન હોય. મોદી તો વિચારો સીધો છે, ગણતો એ ન હોય. આપેલી હિયાર કેવું છે? હિયારને તો ખબર જ નથી હુડો હું છે. હજી તો અભ્યાસ કરેલી નથી. પણ વાઘને શિયાળને હુડો આવ્યો એટલે લઈને હિયાર ફરતી થઈ ગઈ. પણ મારા ખેડૂતોએ ડબ્બા ખખડાયા એટલે હિયાર હુડો લઈને ગોળ ફાર ફાર કરે. પણ આવો હુડાને વાળી લેવો છે. પસંદ કઈ મારવો એ વધી રહ્યા છે. અમે એક જ મુદ્દામાં લખીએ કે ભાઈ હુડા ના જોઈએ ને બાજુ પાછું ફેરો. અમે કે હું લેવા 40,000 પત્રિકાઓ બેસેલું લગન પાછું ઠેલાઈ ખરું. પાછા હું કે મોદી સાહેબ આવશે એટલે અમારું રક્ષણનો બધો કાફલો કયો છે. આ જે રક્ષણ વાળા મિત્રો આવ્યા છે આપણા પ્રત્યે લાગણી વાળા છે, પણ આપણે તો જાતે જ રક્ષણ કરી લેવા છીએ. અમે તો ભૂંડની એકાદી મેલે, ગાય આવો તો એકાદી મેલે, ભેહ આવો તો એકાદી મેલે, ના મને તો ફ્રેન્સિંગ તારને જાતવાની એકાદી. બાકી છોડીએ જાતકા તો વાર ન લાગે. જરૂર પડે તો આ તાલુકામાં જાતકા લગાવ્યું. જાતકા જો ઘર મેં નહીં છોડ ગયા ને તો કપડે ફેંકી એ ધ્યાન રાખજો. આ હુડો છે. બધા હુડાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે બકરીએ કહ્યું કે દિવાળી ઓળી કરી નાખી છે. અહીંયા દિવાળી ઓળી કરી તો ઓળી વાળાની પૂરી થઈ જાય ખબર નથી. હજી તો મારી બહેનો ખાલી પત્રિકા લો જીતી અને જો ભાઈનું ના ખુલતું હોય તો ખરેખર બહેનો જહીના બેચો છે. અને હાચા હુડાના પ્રતિનિધિ હતા તો મારી બહેનોજી તારે ભાઈનું ખોલ્યું હોત અને એની કહ્યું હોત કે બેટા બેહો ચા પીવો, હું પછી તમને સમજાવું છું તો હાચા. પણ મારી બહેનોજી તે ભાઈનું એ ના ખોલ્યું.
અને બહેનો ના ખુલે તો ચિંતા ન એવાના 48 કલાક ઘરની બહાર નીકળવું હોય ને તો એ ચિંતા કરવી પડે. જો હુડા ના હટાયો અને મારા આગેવાન મિત્રો બધા છે અમારી સાથે છે. ભાજપ કોંગ્રેસ આપવાળા બધા જે આખા તાલુકાના અમારી સાથે જોડાયેલા છે એઓને અમે આવકાર્યા છે. પણ જે હજી હંતોય છે એઓને કહીએ છે કે ફરતી ટિકિટ લઈને ના આવતા. ફરતી ટિકિટ લઈને ના આવતા. ટિકિટ એ ના આવે, ટિકિટ તો આપણે આવ્યું. એ હું પ્રભારી મંત્રીઓ આવીને રિવ્યુ લઈને ટિકિટ આલવાના છે. ટિકિટ લેવી હોય એ તાલુકાના ગામડામાં ફરી વળો અને પછી ટિકિટ આલો. ટિકિટ લેવાના દાડે આમાંથી 50% વસ્તી રેસ્ટ હાઉસમાં ઉતારી દેવાની છે. આની જો આયા છે બધી જે ના જોયું મારા ગામનો નહીં કોરી વગણીનો મારો ક્ષત્રિય ટિકિટ લઈને આવે તો મને માન્ય છે. વગણીનો મારો હરિજન ભાઈ ટિકિટ લઈને આવે તો માન્ય છે. પણ મેં એવું વાપર્યું છે, મને એવું સન્માન જાણવા મળ્યું છે કે આવતા વખત આપણી ધારાસભ્યની સીટ SC ની થાય છે. તો હજી 2 જણા છે તેઓ અમારા પુણ્યમાં પડે છે. એ એના મનમાં કે એ પુણ્યમથી હું જીતી ગયો તારી અમોહ થઈ જાય. તારી અમોહ થઈ જાય. હજી એ પુણ્ય હોય તો હજી સંકલન સમિતિ બહાર આવી જાય. બાકી અમારો હા અને અમારા હાથે નથી આવ્યો એનો અમારો છોડવાનો એના હાથી ક્યાં જવું હોય જોઈએ. જો પૂનમની ટિકિટ ચાલતી હોય તો લડી. કાલે વળી મને કોકે એવા સમાચાર આવ્યા આ તો આપણે ગોંધી રાખવાનું કે બિહારની ચૂંટણીનું પરિણામ આવે ને એટલે કે ભૂપેન્દ્ર કાકો રાજીનામું આપે છે અને બીજા દાડા આપણા સાહેબે રાજીનામું આપે છે અને આપણા સાહેબની જગ્યાએ વાઘની ચૂંટણી લડાઈ CM બનાવવાનો છે. અને આ હિંમતનગર તાલુકામાં પ્રચારમાં બેહનારા જો મળ્યા ને તો વેણીનું લાભ મળે. તમે ચૂંટણી લડવાની વાતો કરો, ઓરિજિનલ ચૂંટણી લડવાની ક્ષમતા તો ક્યારે આવે? આજે હુડા રથનો કાગળ લઈને હોય આવ્યા હોત તો કેમ ના આવવાનું હોય? રથનો થઈ જવાનો સાંભળી લીધો. મિત્રો, ખેડૂતો ની વતળી જે બારસ એનો કોઈ દારૂ પરિવાર આવતો. અને મારા વાલા ખેડૂતો બહેનોને હું સૌ પ્રથમ વંદન એટલા માટે કરું છું કે આમાં મારી કાકીઓએ છે, મારી બાયોએ છે, મારી ભાઈઓએ છે, મારી બહેનોએ છે, મારી મમ્મીઓએ છે. મમ્મીઓની ચિંતા કરી છેક રોમપોરેથી આટલા સુધી આવી. જેને હુડા લેવા દેવા નથી. અમારો હગો છે આખા જિલ્લામાં જોવાયા અને જિલ્લો એમ કહેશે કે તમે એકલા માથાકૂટ કર્યા વગર જિલ્લાને બોલાવી લો. હુડીઓ બોલાવી દઈએ. આખો જિલ્લો તૈયાર છે. આખો જિલ્લો. પાછા મને દમ મારવા મારા પેલા ગોકુળ નથી કે આ તો 2-4 આગેવાનો પૈસા આલે છે અને આ લડે છે. કોઈના પૈસા અમારે જોઈતા નથી. અમારા કોઈના પૈસાની જરૂર. આ જે બેઠા છે ને એ આખો જિલ્લો જમારો હોય તો હોય જમાતી હોય. તમારા પૈસા કોઈ આગેવાનોના પૈસા અમારે જોઈતા. અમારી મગફળીઓ છે, અમારા કપાસ છે, અમારા બટાકો છે, અમારી ડોગેર છે, અમારા ઘઉં છે. અમારે હું તમારા પૈસાને તેલમાં નાખવા છે. મિત્રો, કોઈ આગેવાનો કોઈના પૈસાથી અમે કશું રમવા માંગતા નથી અને કોઈ આગેવાનનો અમે પ્રવેશ આપવા માંગતા. અમારા આગેવાનની જરૂર પણ નથી. અમારા છે અને અમારા હાથી આવ્યા છે ને આવતાઈએ છે. ઘણા આગેવાનો, સહકારી આગેવાનો બધા આપણી હાથી છે. એને આવતાઈએ છે. અંતમાં તમારો છું, તમારા થકી હોય આવ્યો છું. એને કોઈ સારું ખોટું બોલાયું હોય તો તમે માફ કરજો, માફ કરજો. આભાર, આભાર, આભાર. જય જવાન, જય જવાન. અને બીજી એક જાહેરાત કરું છું કે હુડા રથનો કાગળ જ્યારે આવશે ત્યારે આ જ રીતે સંમેલન થશે
અને અમારી સામે બેઠેલી જનતા 10-5,000 કિલો ફૂલથી આ જનતાનું સન્માન કરવામાં આવશે. કોઈનું સન્માન કરવામાં આવશે. કોઈ સીએમ પોતે આવી જાય કે મહેન્દ્ર લેખ આગળ સંમેલન કેમ્પેન મારો આભાર માન તો એ બનાવ્યું. મારી આ જનતા ઉપર ફૂલ વેરવાનો છે. મારી આ જનતા ઉપર ફૂલ વેરવાનો છે. આભાર આભાર આભાર. જય જવાન જય જવાન. મીડિયાના તમામ મિત્રોને કહું કે આ નોંધ લેજો, એક પણ ખેડૂત પોતાની સીટ છોડીને ઉભો નથી થયો. આ વરસાદને કેમેરામાં લેજો. તમે નોંધ લેજો. હવે પ્રોગ્રામના અંતમાં યજમાન ગામના દિનેશભાઈને આપણે કહીશું કે આભાર વિધિ કરશે. ખેડૂત મહાસંમેલનમાં ઉપસ્થિત દરેક ખેડૂતો, સહકારના આગેવાનશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પોલીસ મિત્રો તથા મીડિયા મિત્રો, આપ સર્વે આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે માણ્યો, ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યો. તે બદલ સંકલન સમિતિ વતીથી, કાંકરોલ ગામ વતીથી સર્વેનો ખૂબ 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 આભાર માનું છું. બહાર નાસ્તાની વ્યવસ્થા કરેલ છે. નાસ્તો પેકેટમાં, પ્લાસ્ટિકના પેકેટમાં, બાલાજીના પેકેટની વ્યવસ્થા છે, જેથી કરીને સર્વે મિત્રો શાંતિથી આજુબાજુના ગામના થોડી વાર બેસજો ભાઈ. આજુબાજુ જે દૂરના છે શાંતિપૂર્વક નાસ્તો લઈને પોતાના ઘર તરફ પ્રયાણ કરે.